Good morning, student. Today we are going to discuss in Standard 9 and especially in English grammar about the conjunction. It is one of the most important topics. કંજક્શન્સની અંદર તમારી જોડે જેટલા પણ કંજક્શન્સ છે એ બધા જ કંજક્શનની અંદર ધીમે ધીમે હું બધા જ કંજક્શનની હું તમારી જોડે ડિસ્કસ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે અહીંયા કંજક્શન્સ આપેલા છે, મેં 8 સેન્ટેન્સ આપે છે. બીજી સ્લાઇડ હું તમને બતાવું છું 2-5 મિનિટ રહીને, પછી આપણે જોઈએ છીએ. તો જેટલા પણ સેન્ટેન્સ મેં લીધેલા છે બધા જ સેન્ટેન્સ આઈ હેવ ટેકન ફ્રોમ ધ પ્રીવિયસ યર બોર્ડ એક્ઝામ પેપર્સ. બધા જ આગળની બોર્ડની એક્ઝામમાંથી લીધેલા છે. હવે when we are talking about the conjunctions, we have numbers of conjunctions in English grammar, and especially in standard 9th and in standard 10th. 9મા અને 10મા ધોરણની અંદર આપણી જોડે ઘણા બધા કંજક્શન છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે we have started learning conjunction from standard 9, from standard 8. 8મા ધોરણથી આપણે શરૂઆત કરેલી છે. પણ ઇન સ્ટાન્ડર્ડ 8, 8મા ધોરણની અંદર સિમ્પલ કંજક્શન that we know very well, and, but, or, so, therefore, આવા બધા કંજક્શન્સ વિશે આપણે ડિસ્કસ કરી ચૂકેલા છીએ. નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ ટુ લર્ન મોર. હવે થોડાક એડવાન્સ કંજક્શન્સ જે છે, જેમ કે બિફોર છે, આફ્ટર છે, વેન છે, વાઇલ છે, ટીલ છે, અનટીલ છે, ઇફ, અનલેસ, સિન્સ, ફોર, હુ, હુમ, હુઝ, વિચ, ધેટ, એ કંજક્શન્સ પણ આપણે 9th 10thની અંદર પૂછાતા હોય છે. બટ હાઉ ટુ યુઝ ધેમ ઇન ધ સેન્ટેન્સ, એને કઈ રીતે આપણે ઉપયોગ કરવાનું હોય છે અને એના કેટલાક ચેન્જીસ કયા છે એની હવે આપણે વી વિલ ડિસ્કસ નાઉ. નાઉ વી હેવ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ, ટેક અ કપ ઓફ ટી એન્ડ ગો ટુ બેડ. આ રીતનું આપણી જોડે સેન્ટેન્સ છે. એન્ડ તમને કૌંસની અંદર 2 કંજક્શન્સ આપેલા છે, અને એ 2 કંજક્શન્સ છે ધેન અને THAN, ધેન. આગળવાળું જે ધેન છે એટલે એનો મિનિંગ થાય છે પછી, અને પાછળવાળું જે ધેન છે એનું મિનિંગ થાય છે ના કરતા. અને જુલાઈ 2000ની અંદર આ બધા સેન્ટેન્સ પૂછાયેલા છે. 1 to 4 નંબરના જે સેન્ટેન્સ જે છે એ જુલાઈ 2000ની અંદર આપણે પૂછી ચૂકેલા છીએ. તો જ્યારે તમને કૌંસની અંદર જે શબ્દો આપેલા છે એમાંથી સૌથી પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિસાઇડ વિચ કંજક્શન્સ વિલ વી યુઝ ઇન ધ સેન્ટેન્સ. આપણે અહીંયા આ સેન્ટેન્સની અંદર ધેન વાપરવાના છે. પાછળવાળું જે ધેન છે એ ડિગ્રીની અંદર આપણે વાપરતા હોઈએ છીએ, એટલે એ ધેન આપણે આની અંદર મૂકવાના નથી. હવે આપણે એ નક્કી કરી નાખ્યું આપણે કે આપણે અહીંયા THEN ધેન વાપરવાના છીએ. હવે આપણે શરૂઆત કરીએ છીએ કે ભાઈ ટેક અ કપ ઓફ ટી. સૌથી પહેલાં ચાનો કપ, 1 કપ ચા પીવો અને પછી સૂવા માટે જાઓ. એન્ડ ધેન ગો ટુ બેડ. તો ધેનની અંદર ખાલી વચ્ચે ધેન જ મૂકવાનું છે, બીજો કોઈ પણ પ્રકારનો ચેન્જ આપણે સેન્ટેન્સની અંદર કરવાનો નથી. હવે આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે મેં પહેલું જ જે એક્ઝામ્પલ લીધેલું છે, પહેલું એક્ઝામ્પલ છે એની અંદર આપણે સેન્ટેન્સની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ કર્યો નથી. માત્ર ને માત્ર આઈ હેવ યુઝડ ધેન ઇન ધ મિડલ ઓફ ધ સેન્ટેન્સ, વચ્ચે મેં ઉપયોગ કરી દીધેલો છે. આઈ હેવ ડન નથિંગ ચેન્જીસ ઇન ધ સેન્ટેન્સ. કોઈ પણ પ્રકારનો ચેન્જ પણ મેં વાક્યમાં કર્યું નથી, કશું કર્યું નથી. આ વાત છે. નાઉ ધ સેકન્ડ એક્ઝામ્પલ. અમુક જે ટિપિકલ અને કોમ્પ્લિકેટેડ સેન્ટેન્સ છે એના આન્સર મેં બીજી સ્લાઇડની અંદર મૂકેલા છે. ચલો. ધ સ્કૂલ શોઝ ધ ગુડ રિઝલ્ટ. સ્કૂલ સારું રિઝલ્ટ આપે છે, બતાવે છે. ધેટ ઇઝ માઇન. હવે બેઝિકલી કૌંસની અંદર યુ હેવ બીન ગિવન હુ એન્ડ વિચ.
તમને બે કન્જક્શન્સ આપેલા છે. વી નો ધેટ, એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન આઈ વુડ લાઇક ટુ ટેલ યુ સ્ટુડન્ટ્સ, વી હેવ ટુ યુઝ ફોર ધ પર્સન. હુનો ઉપયોગ આપણે સજીવ વ્યક્તિ માટે કરતા હોઈએ છીએ. એન્ડ વિચ ઇઝ ફોર અ એનિમલ ઓર ફોર અ બર્ડ ઓર અ થિંગ, અથવા તો કોઈ વસ્તુ માટે, કોઈ પ્રાણી માટે, કોઈ પક્ષી માટે વી કેન યુઝ વિચ. સો અહીંયા the sentence is about the school, and school is not a living thing. That is why we will use who to join the sentence. આપણે who નો ઉપયોગ કરવાના છે. બટ હાઉ ટુ યુઝ who in the sentence as a conjunction, that is the rule. એક નિયમ છે કે ભાઈ કઈ રીતે who નો આપણે ઉપયોગ કરવાનો છે. ધ સ્કૂલ નાઉ, હવે આપણો નિયમ છે. હવે અહીંયા આપણે સજીવ વ્યક્તિ તો આપેલી નથી, એટલે આપણે આની અંદર વીચ વાપરવાના છીએ. તો ધ સ્કૂલ, તરત જ આપણે વીચનો ઉપયોગ કરી દેવો પડે, અને વીચની પછી તરત જ ક્રિયાપદ આવવું જોઈએ. ધ સ્કૂલ વિચ શોઝ, ધ સ્કૂલ વિચ શોઝ ધ ગુડ રિઝલ્ટ ઇઝ માઇન. હવે આમાંથી ધેટ આપણે કાઢી નાખવું પડે આની અંદર. I again repeat the sentence. The school which shows the good result is mine. સ્કૂલ કે જે સારું રિઝલ્ટ બતાવે છે એ સ્કૂલ મારી છે. Now we are going on the third sentence. The train will not start, the red signal is on. હવે અનટિલનો મિનિંગ થાય છે જ્યાં સુધી, ત્યાં સુધી, અને બિફોર એટલે પહેલા. એટલે સૌથી પહેલા તો તમને જે સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સને આપણે ટ્રાન્સલેટ કરીએ ગુજરાતીની અંદર કે જ્યાં સુધી રેડ સિગ્નલ ચાલુ ન થાય ત્યાં સુધી ટ્રેન ઉપડશે નહીં, અથવા તો ચાલુ નહીં થાય. એનો મતલબ કે until is proper for this sentence. We can use until, એટલે કે જ્યાં સુધી ત્યાં સુધી. બટ બિફોર વી સ્ટાર્ટ until, આપણે untilનો ઉપયોગ કરતા પહેલા આપણે એક વસ્તુને વિચારવું પડે. કઈ વસ્તુ છે કે untilની પછી મોટે ભાગે, હંમેશા નથી કહેતો, યાદ રાખજો, મારા બોલવાના વાક્યને સમજજો તમે. હું તમને એમ કહું છું કે મોટે ભાગે untilની પછી સાદો વર્તમાન કાળ, એક્ટિવ વોઇસ અથવા તો પેસિવ વોઇસ, તમે કંઈ પણ બંનેમાંથી મૂકી શકો છો. ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધ સેન્ટેન્સ. હવે પેસિવ વોઇસનું પાછળ સેન્ટેન્સમાં લીધેલું જ છે. તમે 5-10 મિનિટ રહીને આપણે સેકન્ડ સ્લાઇડની અંદર આપણે એ જોઈ શકીશું. તો ધ ટ્રેન વિલ નોટ સ્ટાર્ટ અન્ટિલ ધ રેડ સિગ્નલ ઇઝ ઓન. જ્યાં સુધી ટ્રેન, ક્યાં સુધી નહીં ઉપડે કે જ્યાં સુધી રેડ સિગ્નલ છે ત્યાં સુધી ટ્રેન નહીં ઉપડે. વિદ્યાર્થી મિત્રો, બીજી પણ એક વસ્તુ કહી દઉં તમને નિયમ, કે જેવી રીતે નેવર વાક્યની અંદર આપેલું હોય તો નેવરવાળા વાક્યની અંદર તમે ક્યારે નોટ નથી મૂકતા. તો એવી જ રીતે અન્ટિલવાળા વાક્યની અંદર તમે અન્ટિલની સાથે, એટલે કે દાખલા તરીકે અહીંયા વચ્ચે અન્ટિલ મૂક્યું તમે, તો એની પછીનું સેન્ટેન્સ કદી નોટવાળું આવે નહીં. 4th નંબરનું સેન્ટેન્સ છે, બહુ જ મહત્વનું છે. બહુ જ એટલે કે એની અંદર કંઈક આપ્યું છે જુદું, તમારે સમજવાનું છે જુદું, અને લખવાનું છે જુદું. He joined the school in 2 years back. He is still working since અને for. 2 વર્ષ પહેલા સ્કૂલ જોઈન કરી અને અત્યારે પણ કામ કરે છે. તો યુ કેન સી સ્ટુડન્ટ્સ કે ધ ફર્સ્ટ સેન્ટેન્સ is in a past tense. The second sentence is in a present continuous tense. Now you have to use since or for according to the sentence. વાક્ય પ્રમાણે તમે since કે for વાપરશો. તો વાક્યની અંદર તમે since અને for વાપરવું હોય તો you can see that 2 years, that means that you can use for, and for is the proper for this sentence, is a proper conjunction. If we have been given 2002 or 2006,
We can use since in this sentence, but you can't use since because to is for a period of time, not a point of time. Number two, before using for or since, you have one rule in your mind. એક નિયમ હોવો જોઈએ કે since અને for વાપરતી વખતે while using since and for you can use present perfect tense or present perfect continuous tense. It is depend on the sentence. If you want to use work as a verb, that means you will have to use present perfect continuous tense. So our answer will be like this: he has been he has been working in this school for 2 years. I would like to tell you again. He has been working in this school for 2 years. તે આ સ્કૂલની અંદર છેલ્લા 2 વર્ષથી કામ અથવા તો સેવા આપી રહ્યા છે. તો આની અંદર આપણે ફોરનો ઉપયોગ કર્યો છે. નાઉ the fifth sentence: it was a great rush at the entrance. We could not enter in the hall. હવે દરવાજા આગળ બહુ જ ભીડ છે અને અમે હોલની અંદર ઘૂસી શકીએ એમ નથી. તો એઝ એટલે કારણ કેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે એનો મતલબ એવો થાય કે અમે હોલની અંદર ઘૂસી ના શક્યા કારણ કે ત્યાં બહુ જ ભીડ હતી. એટલે કે તમારે જે એઝ મૂકવાનું છે એ એઝ એ અહીંયા પાછળવાળા સેન્ટેન્સની આગળ નહીં મૂકી શકો, તમારે અહીંયા એઝ મૂકવું પડશે. એટલે કે જે રસવાળું જે સેન્ટેન્સ છે ત્યાં તમે ઉપયોગ કરી શકો. એટલે વાક્યની શરૂઆતની અંદર તમે ખાલી એઝ મૂકી દો, બાકી વાક્યને એમને એમ રહેવા દો. અથવા સેકન્ડ ઓપ્શન એવો છે કે તમે આ જે સેન્ટેન્સ જે છે આ સેન્ટેન્સની અંદર તમે વીકુડવાળું સેન્ટેન્સ આગળ લાવો, એઝને વચ્ચે વાપરો અને આગળવાળું જે સેન્ટેન્સ છે એને પાછું લઈ જાઓ. એ રીતે પણ થઈ શકે છે. જેમ કે વી કુડ નોટ એન્ટર ઇન ધ હોલ એઝ ઇટ વોઝ રશ એટ ધ એન્ટ્રન્સ. અત્યાર સુધીના જેટલા પણ સેન્ટેન્સ આપણે જોયા એ બધા સેન્ટેન્સની અંદર આપણે જુલાઈ 2000ની અંદર પૂછાયા હતા. નાઉ માર્ચ 2001ની અંદર કયા કયા સેન્ટેન્સ પૂછાયા હતા એની વાત કરીએ છીએ આપણે. તો માર્ચ 2001ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ માય ડ્યુટી ઇઝ ઓવર આઈ થિંક સો. તો સો વાક્યમાંથી કાઢી નાખવાનું અને એના બદલે આપણે ત્યાં ધેટ મૂકવાનું છે. એટલે વાક્યનો પણ ઇન્ટરચેન્જ પણ થશે. આઈ થિંક ધેટ, મને એવું લાગે છે કે માય ડ્યુટી ઇઝ ઓવર. I think that my duty is over. ઓકે, તો આ વાત આપણે પૂરી કરી. હવે એઝ અથવા તો ધેન, એટલે કે એનો મતલબ કે આ ડિગ્રીવાળું સેન્ટેન્સ છે ભાઈ. ડિગ્રીવાળા સેન્ટેન્સની અંદર દેખો, ધ શો વોઝ ગ્રાન્ડ એન્ડ ધ પ્લે વોઝ ગ્રાન્ડ. હવે શો એટલે કે ખેલ એન્ડ ધ પ્લે એટલે કે નાટક બંને સરખા હતા. તો દેટ મીન્સ કે ધ શો વોઝ એઝ ગ્રાન્ડ એઝ ધ પ્લે. આઈ રિપીટ, ધ શો વોઝ એઝ ગ્રાન્ડ એઝ ધ પ્લે. નાઉ 8 નંબરનો sentence: the government must take steps to control prices. We will suffer a lot. પાછળ will આપેલું છે or કે otherwise we have studied this topic in standard 8. You can use or in the middle of the sentence. Very easy. તો આ રીતે આપણે 8 સેન્ટેન્સની આપણે અહીંયા ચર્ચા કરી. હવે આ 8 સેન્ટેન્સ પછી હું હવે બીજી સ્લાઇડની વાત કરું છું. બીજી સ્લાઇડની અંદર તમે વિદ્યાર્થી મિત્રો આ જે પહેલી સ્લાઇડ છે એના આન્સર પણ અમુક જે ટિપિકલ છે એ પણ આપણે જોઈ શકીશું. જોઈ લો. આપણું જે સેકન્ડ સેન્ટેન્સ હતું, ધ સ્કૂલ વિચ શોઝ ધ ગુડ રિઝલ્ટ ઇઝ માઇન. એન્ડ ધ ફોર્થ નંબરનું સેન્ટેન્સ હતું, મેં તમને કહ્યું હતું કે વન સેન્ટેન્સ ઇઝ ઇન અ પાસ્ટ ટેન્સ એન્ડ ધ સેકન્ડ ઇઝ ઇન અ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ યુ હેવ ટુ મેક અ પાસ્ટ પરફેક્ટ present perfect continuous tense. I have used for in this sentence. You can see in this sentence what changes have I done in this sentence. So he has been working in this school for 2 years. Now
ડોન્ટ ટેલ મી એનીથિંગ યુ આર નોટ આસ્ક્ડ. સો ઓર અનટિલ. તો મેં તમને આગળ પણ કહ્યું કે તમને પૂછવામાં ના આવે ત્યાં સુધી તમે કશું કહેશો નહીં. તો અનટિલ એટલે કે જ્યાં સુધી, ત્યાં સુધી. ઇટ હેઝ બીન આસ્ક ઇન માર્ચ 1999, 1999ની અંદર માર્ચની બોર્ડની પરીક્ષાની અંદર આ બાબત પૂછાઈ ચૂકેલી છે. એટલે અનટિલને તમે વાક્યની અંદર વચ્ચે મિડલમાં તમે ઉપયોગ કરશો એટલે અહીંયા જે નોટ આપેલું છે એને આપણે કાઢી નાખેલું છું, જેનો આન્સર મેં અહીંયા આપેલું છે. દેખો, ડુ નોટ ટેલ મી એનીથિંગ અન્ટિલ યુ આર આસ્કડ. તો અહીંયા યુ આર પછી જે નોટ હતું ક્વેશ્ચનની અંદર, ધેટ આઈ હેવ રિમૂવડ ઇન ધ આન્સર. Rest of all, I would like to draw your attention on sentence number 10. I suffered. મેં બહુ દુઃખ વેઠ્યું. I did not know what the pain was. બસ આમાં કશું જ કરવાનું નથી. માત્ર ને માત્ર તમારે બટ વચ્ચે વાક્યની અંદર મૂકી દેવાનું છે અને વાક્યને પૂરું કરી દેવાનું છે. Now 11 નંબર સાઈન. ડુ નોટ ગેટ એક્સાઇટેડ અને ડુ નોટ ફીલ ઇન્સર્ટેડ. તમને ડુ નોટ આપેલું છે એટલે સીધી વાત છે કે તમે ડુ નોટ આપેલું હોય એટલે નાઈધર નોરનો તમે ઉપયોગ કરી શકો છો. હવે નાઈધર નોર તમે વાક્યની અંદર વાપરશો ત્યારે નાઈધર નોરની અંદર તમારે વાક્યમાંથી ડુ નોટ બંને વાક્યમાંથી કાઢી નાખવું પડશે. બાકી કશું કોમન જ નથી. આઈ હેવ રિટન આન્સર બિલો, મેં નીચે એનો આન્સર લખેલો છે. તો વાક્યની શરૂઆત જ મેં નાઈધરથી કરી. પછી ગેટ એક્સાઇટેડ અને પછી નોર લખ્યું અને ફીલ ઇન્સર્ટેડ લખી નાખ્યું આની અંદર. વાત પૂરી કરી દીધી. એટલે જ્યારે આપણો નિયમ એવો પણ છે કે જ્યારે તમે નાઈધર નોટનો ઉપયોગ કરો છો ત્યારે ડુ નોટ અને ડઝ નોટ અને ડીડ નોટ જેવા શબ્દો જે હોય છે એ ડુ નોટ, ડઝ નોટ અને ડીડ નોટ જેવા શબ્દોને આપણે કાઢી નાખ્યા પછી એની અંદર નાઈધર કે આઈધર વાપરતા હોઈએ છીએ. બીજી વસ્તુ તમને કહેવાની થશે કે જ્યારે તમે નાઈધર નોર કે આઈધર નોર વાપરો છો ત્યારે એમાંથી જે કોમન હોય છે એને આપણે બહાર કાઢી મૂકીએ છીએ. જે બંને સેન્ટેન્સની અંદર અલગ અલગ બાબતો હોય છે એને જ આપણે રહેવા દેતા હોઈએ છીએ. નાઉ લાસ્ટ નંબરનું સેન્ટેન્સ, ટેક એક્સરસાઇઝ રેગ્યુલરલી યુ વિલ બી હેલ્ધી. હવે આની અંદર ઇફ અને ઇવન ઇફ. ઇફ એટલે શું? જો તો. ઇવન ઇફ એટલે શું? પરંતુ. while using if you have to use you before the first sentence. અને if વાળું જે સેન્ટેન્સ હોય છે, the sentence of if you can start with subject, not with the verb. So if take exercise you can't write in this way. You have to write if you take exercise regularly you will be healthy. I have written the answer of sentence 12 below. 12માનો આન્સર પણ મેં નીચે લખેલો જ છે. સો સ્ટુડન્ટ્સ, બિફોર વી એન્ડ અવર લેક્ચર, આપણે પૂરો કરીએ એની પહેલાં HBKના વિદ્યાર્થીઓ માટે બહુ જ મહત્વની બાબત કે જે આ કંજક્શન જે છે એ 12th સ્ટાન્ડર્ડ સુધી આપણા પૂછાતા હોય છે. અને આ છે તમે ઘરે પ્રેક્ટિસ કરજો અને કોઈ રેફરન્સ બુક હોય તો એમાંથી થોડી પ્રેક્ટિસ કરજો. એનાથી તમારું ઇમ્પ્રુવમેન્ટ આવશે અને તમે આ લખીને મને વોટ્સઅપમાં સેન્ડ કરજો. હું ચેક કરી આપીશ તમને. અને બીજી કોઈ પણ ક્વેરી હોય તો પણ તમે મને કહી શકો છો. અથવા આ લેક્ચરની અંદર તમને કંઈ ખબર ના પડી હોય તો પણ તમે મને કહેજો. એ સાથે આ લેક્ચરને હું અહીંયા પૂરો કરું છું અને નેક્સ્ટ ટાઈમ આપણે બીજા કંજક્શન્સની આપણે ચર્ચા કરીશું. ગુડ બાય. જય HBK.